વડોદરા શહેરમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। મકરપુરા એરફોર્સ પાછળ આવેલા હરિદર્શન પેલેસમાં રહેતા અને તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય જાગૃતિબેન પંડ્યાને એક લક્ઝરી બસ ચાલકે ટક્કર મારી હતી। આ બનાવમાં તેમનું કરુણ મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રિના સમયે જાગૃતિબેન પંડ્યા તેમના 24 વર્ષીય પુત્ર સંજીવ સાથે એક્ટિવા મોપેડ પર હાઈવે પર ચક્કર મારવા નીકળ્યા હતા। તેઓ NH48 પર તરસાલી બ્રિજથી જાંબુઆ બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે બાલાજી પેટ્રોલ પંપ પાસે અચાનક જાગૃતિબેનને ઉલટી જેવું થવા લાગ્યું હતું। આથી પુત્ર સંજીવે એક્ટિવા સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને જાગૃતિબેન નીચે ઉતરીને રોડની બાજુમાં ઊભા હતા। તે જ સમયે તરસાલી બ્રિજ તરફથી પૂરઝડપે અને ગલફત ભરી રીતે આવી રહેલી એક લક્ઝરી બસના ચાલકે રોડ કિનારે ઊભેલા જાગૃતિબેનને જોરદાર ટક્કર મારી હતી। આ ગોઝાર અકસ્માતમાં મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને કારણે શ્વાસ રૂંધાઈ જવાથી ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું।